નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. રક્તદાન એ જ મહાદાન. આજરોજ તારીખ 18 મેના રોજ સોખડા આરોગ્ય PHC અને આજોડના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં સરપંચ શ્રી અશોકભાઈ, સરપંચ શ્રી અલ્પેશભાઈ તથા સોખડાના ચિરાગભાઈ, નેહા મેડમ, PHC સ્ટાફ અને ગ્રામજનો સહભાગી થઈ આ બ્લડ ડોનેશન કેમ્પને SHG બ્લડ બેંક ખાતે રાખવામાં આવ્યો હતો. કેમ્પમાં 50 યુનિટ જેટલું બ્લડ કલેક્ટ કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય હેતુ સગર્ભા માતાને તેમને બ્લડ ડોનેશન કરેલું હોય તો બ્લડની જરૂર પડે તો આ બ્લડ દ્વારા નવજીવન આપીશું. આજ રોજ 18 મેના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોખડા તથા તેના ગામ આજોડના સહયોગથી તેના સરપંચ અશોકભાઈ તથા ડેપ્યુટી સરપંચ અલ્પેશભાઈ, મેડિકલ ઓફિસર નેહા મેડમ તથા હું પણ નેહા મેડમ અને ગ્રામજનો તથા PHC સોખડાના ચિરાગભાઈ જે છે તે બધાના સહયોગથી આજરોજ અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. અને બ્લડ ડોનેશન કેમ્પ અમે રાખીએ છીએ દર વર્ષે રાખીએ છીએ અને આ વખતથી અમે દર ગામમાં રાખવાનું આયોજન કરેલ છે, જે અમે સક્સેસફુલી એચીવ કર્યું છે. અને આજે અમે 50 યુનિટ બ્લડ ડોનેટ કરવાનું જે ટાર્ગેટ રાખ્યો છે તે અમે અચીવ કરીને રહીશું અને ઓલમોસ્ટ થવા આવ્યો છે. અને આ જે બ્લડ ડોનેશન કેમ્પનો અમારો મુખ્ય હેતુ, અમારી ત્યાં જે ડિલિવરી થાય છે તો જે સગર્ભા માતા છે કે જેમનું લોહી ઓછું હોય છે તો એ લોકોને બ્લડ ડોનેશન કરેલું હોય તો બ્લડની જરૂર પડે તો અમે એમને આ બ્લડ દ્વારા નવજીવન આપી શકીએ, એના માટે અમે આ કેમ્પ આયોજન કરેલ છે. આજ રોજ 18 મેના રોજ આરોગ્ય કેન્દ્ર PHC અને આજોડના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં સરપંચ શ્રી અશોકભાઈ, ડેપ્યુટી સરપંચ શ્રી અલ્પેશભાઈ તથા અગ્રણી સોખડાના ચિરાગભાઈ તથા મારા ફ્રેન્ડ કલીગ નેહા મેડમ, PHC સ્ટાફ અને ગ્રામજનોએ સહભાગી થઈ અને આ કેમ્પને સક્સેસફુલ બનાવ્યો છે. આ SHG બ્લડ બેંક ખાતેથી રાખવામાં આવેલ છે અને આશરે અમે 50 યુનિટ જેટલું બ્લડ કલેક્ટ કરવાના છે. આજોડ ગામના અશોકભાઈ, વેલાલભાઈ મકવાણા સરપંચ આજ રોજ જે અમારા ગામની અંદર બ્લડ ડોનેશન કેમ્પ PHC સેન્ટરવાળા સોખડાએ રાખ્યો, એ માટે અમારા ગામની અંદર ઘણી બધા માણસો આવ્યા અને એમનું 50%નું ડોનેટનું હતું, એની જગ્યાએ અમે લગભગ 60 જેવા પહોંચી શકીશું. અત્યારે સારું એવું મારું એ ચાલ્યા કરે છે. અને PHC સેન્ટર સોખડાવાળા ડૉક્ટર નેહાબેનને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું. શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ અને શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા શરૂ કરાયેલ પસ્તીદાન વિદ્યાદાનના મહાયજ્ઞ અભિયાન અંતર્ગત 500થી વધુ બાળકોને ચોપડા વિતરણ કરાયા. શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ અને શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા 6 વર્ષથી પસ્તીદાનથી વિદ્યાદાનના મહાયજ્ઞ અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા, જેમાં આજે બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી દત્ત મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના સમયમાં બાળકોનું ભણતર ખૂબ જ મોંઘું બની ગયું હોય તેવામાં જરૂરિયાતમંદને બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પડવેના હસ્તે બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું.
છત્રપતિ શિવાજી સહકારી મંડળ લિમિટેડ તેમજ છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે પસ્તીદાનથી વિદ્યાદાનનો જે કોન્સેપ્ટ લીધેલો છે, ઘણા વર્ષોથી આ ચાલે છે, તે કાર્યને યશસ્વી જો આગળ વધારવાનું કોઈએ કાર્યને સહકાર આપ્યો છે તે આપની મીડિયાનો ને તેની જોડે સંસ્કારી નગરી વડોદરાની માતા બહેનોનો, તો જે પસ્તીનું મહત્વ સમજતી હોય છે એ પસ્તીથી પોતાના ગૃહિણી પોતાના દૈનિક જીવન માટેની ઉપયોગી વસ્તુ માટે કરતી હોય છે, પણ એ પસ્તી વર્ષ દરમિયાન ભેગી કરેલી આવા ઉમદા કાર્ય માટે આપે છે, તેવી બહેનોનો હું આભાર વ્યક્ત કરું છું કે તેમનાથી આ બનતા બાળકોને મદદરૂપ થાય છે. અને તેની જ જોડે આપનો મીડિયાનો બી પુનઃ એકવાર આભાર વ્યક્ત કરું છું કે તે લોકો સુધી આ જાગૃતતા પહોંચાડી છે. તેના જ ભાગરૂપે દર વર્ષ કરતાં આ વર્ષે બી ચોપડા માટેની લેવા માટેની બાળકોની સંખ્યામાં ધરખમ વધારો થયેલો છે. વડોદરા શહેરમાં પડ્યો વધુ એક ભૂવો. વગર વરસાદે ભૂવો પડવાનો સિલસિલો યથાવત. કારેલીબાગ વુડા સર્કલ નજીક પડ્યો ભૂવો. વડોદરા શહેરમાં ભર બપોરે 10 ફૂટ ભૂવો પડ્યો છે. દર્શન થઈ રહ્યા છે, ચોક્કસ કહી શકાય કે આ ભૂવો જે જોઈ સામે આવી રહ્યો છે વડોદરા શહેરમાં. આ નેતાઓને અને અધિકારીઓને આપણે માથે ચડાયા છે, એના કારણે આ ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે. એટલે હવે આ નેતાઓને અને અધિકારીઓને જાકારો આપવો જોઈએ તેવી અમારી માંગ છે. સામે ક્યારે કાર્યવાહી થાય છે, જેમ જવાબદાર કોન્ટ્રાક્ટરો છે, ઇજારદારો છે, આવેલ છે VIP રોડ વુડા સર્કલ પાસે જે કહેવાય છે કે ભ્રષ્ટાચારનો ભૂવો જે ભર ઉનાળે પડ્યો છે, ત્યારે વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે. ટૂંક સમય પહેલા આખા વડોદરા શહેરમાં સૌથી મોટો ભૂવો જે વુડા સર્કલ પાસે જ પડ્યો હતો. જે તે સમય પર અમે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લઈને અમે જ્યારે વિરોધ કર્યો, ત્યારે વડોદરા શહેરના મેયર શ્રી, ચેરમેન શ્રી તમામ લોકો ભૂવા પાસે આવ્યા હતા અને ભૂવાનું નિરાકરણ કરવામાં આવ્યું, પુરાણ કરવામાં આવ્યું અને તેનું બિલ જે 67 હેઠળ જે કહેવાય છે કે વાપરવામાં આવ્યું, એટલે કે 35 લાખ રૂપિયા જેવી મહત્તર રકમ જ્યારે વાપરવામાં આવી હોય, ત્યારે ફરીથી જે કહેવાય છે કે એ જગ્યા ઉપર થોડા અંતરે જ્યારે મસ્ત મોટો ભૂવો ફરીથી નિર્માણ થયું છે. એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરની તિજોરી તળિયા ઝાટક કરવાનું આ એક ષડયંત્ર છે. એટલે જે તે સમય પર જે કહેવાય છે કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે દિલીપ રાણા હતા, તેઓ આખા વડોદરા શહેરની અંદર કાણા કરીને ગયા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે. હવે આવનારા દિવસોમાં એટલે કે હાલમાં જે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે રાજાબાબુ છે, હવે રાજાબાબુ પર અમે એક વિશ્વાસ રાખીએ છીએ કે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરે. કારણ કે વડોદરા શહેરની તિજોરી તળિયા ઝાટક કરવાનું જે ષડયંત્ર રચ્યું હોય, ત્યારે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે અને આ કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરે.
હરની બોટકાંડના પીડિત પરિવારના મકાનો ઉપર લગાવ્યા બેનર, ભારતીય જનતા પાર્ટીના કોઈપણ નેતાઓ પ્રવેશ કરવો નહીં. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. અટલ બ્રિજના ચકલી સર્કલ તરફ ઉતરતા એક જમ્બો ટ્રેન આડી થઈ જવાની વહેલી સવારે રાહદારીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ક્રેન ચાલક બ્રિજ પર ક્રેન ફસાવીને ફરાર થઈ ગયો હતો. ये GIDC भवन के पास जो सर्कल है उससे नीचे जो ब्रिज उतरता है वहाँ पे ऐसा ये एक्सीडेंट हुआ है. पोकलैंड मशीन वाले ने क्या किया है कि एक स्कूटी वाले को ठोका है और वो स्कूटी वाला यहाँ से चले गए और वो ड्राइवर पोकलैंड मशीन को छोड़ के भी चले गए. अभी पूरा ट्रैफिक जाम है, हमें ऑफिस के लिए भी लेट हो रहा है. अभी क्या कहना, अभी ऐसा ड्राइवर छोड़ के जाएगा तो क्या बोलेंगे उनको. हम तो पीछे गाड़ी लगा के चले, वो आएगा, वो चाहेगा, निकल जाएगा, लेकिन वो ड्राइवर छोड़ के जाएगा, हमें यही नहीं पता है. नहीं, इसमें मुझे नहीं लगता ट्रैफिक पुलिस का कुछ ये है, क्योंकि वो गाड़ी छोड़ के अगर जाता तो इसमें ट्रैफिक पुलिस का क्या दोष है. और नहीं जाए तो समझ में आता है भाई, चलो चला गया वो.
તે ક્ષેત્ર ચાણોદ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરના 110મા પાટોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક આયોજન સહ નૂતન યાત્રિક ભવનના ઉદ્ઘાટન સમારોહ સાથે ત્રિદિવસીય શ્રી નર્મદા મહાત્મય કથાનું સમાપન થયું. તે ક્ષેત્ર ચાણોદના નર્મદા તટે 110 વર્ષ પૂર્વે મહાન સંત વિભૂતિ સદગુરુ બ્રહ્મચારી શ્રી હરિસેવાનંદજી દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરી શ્રી લક્ષ્મીનારાયણ દેવ તેમજ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્થાપના કરી હતી. વૈશાખ વદ સાતમ સોમવાર તારીખ 19 મેના રોજ મંદિરનો 10મો વાર્ષિક પટોત્સવ દિન હોય, જે અવસરે સવારે કેશર અભિષેક, અન્નફૂટ દર્શન સહિત મંદિરના નિર્માણ પામેલ શ્રી નર્મદા યાત્રિક ભવનનું ઉદ્ઘાટન સમારોહ સાથે મહાપ્રસાદીનું સુંદર આયોજન કરાયું હતું. પટોત્સવ પ્રસંગ નિમિત્તે કથાકાર ચિત્રેન્દ્રભાઈ જોશી ચાણોદવાડાના કંઠે આયોજિત તારીખ 17 મેથી તારીખ 19 મે સુધી ત્રિદિનાંકીય સંગીતમય નર્મદા મહાત્મય કથાનું સમાપન થયું હતું. શ્રી હરિકૃષ્ણ ચિમનલાલ બ્રહ્મટ તારાપુરાવાડા દ્વારા મુખ્ય અતિથિ રહ્યા હતા, તેમજ ઠાકોરભાઈ છોટાભાઈ પટેલ રામનગરવાડાના સહયજમાન પદે આ ત્રિદિવસીય મહોત્સવનું સમગ્ર આયોજન હાથ ધરાયું હતું. જે પ્રસંગે વિશેષ રૂપે વડતાલ ધામના પરમ પૂજ્ય 108 સૌરભ પ્રસાદજી, ચેરમેન સ્વામી કોઠારી સ્વામી સહિતના અનેક સત્વર્યો તેમજ ચાણોદ સહિત ઠેક ઠેકાણેથી પધારેલ ભાવિક ભક્તો અને સદગતિ ભાઈ બહેનો મંદિરના પટોત્સવ પ્રસંગે યોજાયેલ ત્રિદિનાંકીય મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના કોઠારી શાસ્ત્રી શ્રી વિનય પ્રસાદજી દ્વારા આ આખાય સમારોહનું રૂપરેખા તૈયાર કરી સફળ આયોજન હાથ ધરાયું હતું. જય સ્વામિનારાયણ. વડતાલ સંસ્થાન સ્વામિનારાયણ મંદિર તીર્થધામ ચાણોદ, જેમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાનનો આજે 110મો વાર્ષિક પાટોત્સવ છે. ત્રિદિનાત્મક શ્રી નર્મદા મહાત્મા જ્ઞાન યજ્ઞનું કથાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 3 દિવસથી ખૂબ સુંદર મજાની કથા થઈ રહી છે. આજે કથાનો અંતિમ દિવસ છે. આજના સવારના પહોરમાં ઠાકોરજીનો પંચામૃત અભિષેક, કેસર જળથી અભિષેક થયો. ત્યારબાદ અત્યારે 56 ભોગ અન્નકૂટ ભગવાનને ધરવામાં આવ્યો છે. આજે ખાસ કરીને વિશેષ વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંદર 1008 આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ લઈ એમના સુપુત્ર 108 સૌરભ પ્રસાદજી મહારાજ વડતાલ ધામથી પધાર્યા હતા. સાથે સાથે પૂજ્ય ચેરમેન સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, વડતાલ ધામથી ઘણા બધા સંતોની પાવન ઉપસ્થિતિ અહીંયા રહી હતી. અને વિશેષ એ આજે નર્મદાજી યાત્રિક ભવનનું ઉદ્ઘાટન જે લોકાર્પણ કર્યું છે, જે સુંદર મજાની લોકોના વ્યવસ્થાને ભાગરૂપે અહીંયા એક સરસ મજાનું ઉતારાનું નિર્માણ કરવામાં આવ્યું છે. એનું પણ આજે ઉદ્ઘાટન લોકાર્પણ થયું છે. અને આજે કથાનો અંતિમ દિવસ છે. હમણાં કથાની પૂર્ણાહુતિ બાદ અહીંયા સુંદર પ્રસાદની પણ 3 દિવસ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ તીર્થધામ ચાણોદની અંદર માં નર્મદાજીના તટ ઉપર બેસી અને આપ સૌ ઘણા બધા ભક્તો ઘરે બેઠા પણ આ કથાનું લાઈવ પ્રસારણ નિહાળી રહ્યા હોય તો આપ સૌ જે ભક્તો આ પ્રસંગની અંદર પધાર્યા છે અને ખાસ આ નર્મદાજીના દર્શન કરી આપ સૌ ધન્યતા અનુભવ અસ્તુ. ડભોઈ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી. આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થનાર હોય, નગરમાં પડતો વરસાદ તેમજ ઉપરવાસમાંથી આવતું વરસાદી પાણીના નિકાલ માટે ડભોઈ નગરપાલિકા દ્વારા હીરા ભાંગોળ ખાતે આવેલ ગોવિંદેશ્વર તળાવથી શરૂ કરી નાદોદી ભાંગોળથી વડોદરા ભાંગોળ થઈ વિકાવાડી સુધી વરસાદી કાંસની સફાઈ કામગીરી તેમજ નાદોદી ભાંગોળથી તિલકવાડા રોડ તરફ આવેલ નર્મદા કેનાલ સુધી તેમજ નર્મદા કેનાલના કારણે પાણી નગર તરફના ભાગે ભરાઈ રહેતું હોય, નર્મદા કેનાલની બાજુમાં બનાવવામાં આવેલ ખુલ્લો વરસાદી કાંસ જેમાં મોટા પ્રમાણમાં ઝાડી ઝાકરા, ઘોડાવાસ તેમજ
બાવળિયા ઉઘી નીકળેલા હોય તેમજ સંપૂર્ણ સાફ કરી આ કાંસ દ્વારા નગર વિસ્તારમાં આવતું વરસાદી પાણી ભૂકી કાંસ સુધીની વરસાદી કાંસ સફાઈની કામગીરી જીસીબી મશીન તથા હિટાચી મશીન તેમજ ટ્રેક્ટરોનો ઉપયોગ કરી ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલના તબક્કે કાંસમાંથી નીકળતો કચરો ભીનો હોય રોડની બાજુમાં એકત્ર કરવામાં આવી રહ્યો છે, જે કચરો સુકાયા બાદ ત્યાંથી હટાવી યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવનાર છે. આગામી સમયમાં ચોમાસા સિઝનને કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા અર્થે આ કામગીરી અતિ મહત્વની હોય. આગામી ચોમાસા સમયે લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેમજ લોકોની ઘરવખરી સમાન નુકસાન ન થાય તે માટે ડભોઈ નગરપાલિકા દ્વારા સહકારી કામગીરી કરવામાં આવી રહી છે, જેનાથી નગરની બહારના સોસાયટીના વિસ્તારના લોકો આનંદની લાગણી જોવા મળી રહી છે. આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી મોટા પાયે શરૂ કરવામાં આવેલી છે. ડભોઈ નગરમાં પડતો વરસાદ અને ઉપરવાસથી ગોવિંદેશ્વર તળાવમાં આવતું પાણી જે ડભોઈ નગરમાં વડોદરી ભોગોળ, નાદોદી ભોગોળ થઈને વીઘાવાડિયા થઈ પસાર થાય છે, આ સંપૂર્ણ કાંસની સફાઈની કામગીરી ડભોઈ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. સાથે સાથે તિલકવાળા રોડના સાયફન બંધ હોય, કેનાલની ક્રોસ કરીને પાણી ન જઈ શકતું હોય, કેનાલની બાજુમાં આવેલ કાંસની પણ હિટાચી દ્વારા સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. હાલમાં 2 હિટાચી મશીન, 2 જેસીબી મશીન અને 3 ટ્રેક્ટર દ્વારા આ સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. ઉપલેટા શહેરમાં 30 વર્ષથી પણ વધુ સમયથી અનેક પ્રકારની સેવા કરતી સંસ્થા શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર મહિને અલગ અલગ દાતાઓના સહયોગથી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં આજે આ વખતના દાતા તરીકે સ્વર્ગસ્થ નર્મદાબેન કેશુભાઈ શિનોરજીયાના આત્મકલ્યાણ અર્થે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આ પરિવાર તેમજ હાજર મહાનુભાવો તરફથી દીપ પ્રાગટ્ય કરીને કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને સાથે સાથે આ કેમ્પમાં પધારેલ દરેક દર્દીઓ તેમજ તેમના સગાઓના દાતા પરિવાર તરફથી ભોજન પ્રસાદ રાખવામાં આવેલ હતો. આ કેમ્પમાં રણછોડદાસ આશ્રમ રાજકોટની સેવા દ્વારા કુલ 150 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 30થી વધુ લોકોને ઓપરેશન માટે રાજકોટમાં લઈ જવામાં આવ્યા હતા. આ સાથે આ કેમ્પમાં ડૉક્ટર કંસારા સાહેબ તરફથી હૃદયરોગ, ડાયાબિટીસ, બીપીના દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને આ કેમ્પમાં ચાંદનીબેન ઉપાધ્યાય દ્વારા 28 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. તેમજ સુજોડ થેરાપી પ્રોફેસર મોરી સાહેબ 45 દર્દીઓને સુજોડ સારવાર આપવામાં આવી હતી. તેમજ લેઝર ગન સારવારમાં અનેક દર્દીઓને લાભ લીધો હતો. તેમજ પંચતત્વ સારવાર નિદાન કેમ્પમાં દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો. આ કેમ્પમાં દાતા પરિવાર તરફથી આવેલ મહેમાનોનું શાલ ઉડાવીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ કેમ્પના મુખ્ય દાતા દ્વારા ઉપલેટાનું રત્ન અને લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવીનું સન્માનપત્ર તેમજ શાલ ઉડાવીને માજી શિક્ષણ મંત્રી બળવંત સાહેબ મણવર તેમજ માનવ સેવા ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી અને દાતા ડૉક્ટર અર્જુન સાહેબ બાબરિયા તેમજ સંજયભાઈ માકડિયા તરફથી દેવરાજભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા અને દરેક આમંત્રિત મહેમાનો દાતાઓ પરિવાર તરફથી જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે આવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પનું સફળ સંચાલન માટે સંસ્થાના સંસ્થાપક લાલજીભાઈ રાઠોડ, મનીષભાઈ કાલરિયા, આનંદ બાવરિયા, સંજયભાઈ માકડિયા, ડૉક્ટર બાબરિયા સાહેબ, કેશુબાપા શિનોજીયા, ભારતીબેન બાબરિયા, રાધે મહિલા ગ્રુપ, રમેશભાઈ અજૂર્ણ, ગોવિંદા સાહેબ, ધામેજીયા સીવી, જ્યાવિયા સાહેબ, કેશુભાઈ બાપા લાડાની તેમજ અર્જુન સોલંકી, મનીષભાઈ જૈન તેમજ આ કેમ્પ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતા સંસ્કાર કેન્દ્રના ગરીબ બાળકોને પણ પોતાના આ કેમ્પ માટે સેવાઓ આપી હતી. ગામડામાં 100 થી 150 સુધીની સેવા આપે છે અને ગરીબ બાળકોને ટ્યુશન ક્લાસ ફ્રી તેમજ નાસ્તો પણ આપે છે. એટલે માનવ સેવા ટ્રસ્ટની જે સેવા છે તે લાભદાયી છે તેમજ આજુબાજુના બધાને પૂરો લાભ મળે છે. સાથે સાથે જીવદયા ફાઉન્ડેશનની જે બહેનો છે તે પણ તેનું સરસ કાર્ય કરે છે, તે પણ લાભદાયી છે.
મારું નામ સંજીલાબેન સિણોજિયા છે. માનવ સેવા ટ્રસ્ટ ક્ષેત્ર ઉપલેટામાં મારા સ્વર્ગવાસી સાસુ નર્મદાબેન કેશુભાઈ સિણોજિયાના પુણ્યતિથિએ આ કેમ્પ રાખવામાં આવેલ છે. માનવ સેવા ટ્રસ્ટ દર મહિનાના ત્રીજા રવિવારે કેમ્પ રાખે છે. આંખના ઓપરેશન, કમરના અને પગના દુખાવાના, ફિઝિયોથેરાપી વગેરે વગેરે પ્રવૃત્તિના કેમ્પ રાખે છે. તેમાં ઘણું યોગદાન દે છે. ગરીબ માણસોને જમાડે છે. આજે 70 થી 80 પેશન્ટ થયા, તેનો જમણવારનો ખર્ચ પણ અમારા તરફથી રાખવામાં આવ્યો હતો. ને માનવ સેવાએ પણ એટલું યોગદાન દે છે. બાળકોને જમાડે છે, ફ્રી ટ્યુશન ક્લાસ આપે છે, ને ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે ને આજુબાજુના ગરીબ માણસોને લાભ મળે છે. નમસ્કાર, મારું નામ લાલજીભાઈ ડાયાભાઈ રાઠોડ, સંસ્થાપક શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરમાં 30 વર્ષથી પણ વધુ સમય થયા અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે. જેમાં આરોગ્ય સેવાના ભાગરૂપે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે મેડિકલ કેમ્પો રાખવામાં આવે છે. જેમાં આજના કેમ્પના અમારા મુખ્ય દાતા તરીકે સ્વ નર્મદાબેન કેશુભાઈ સિણોજિયા પરિવાર તરફથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં 28 દર્દીઓ ઓપરેશન માટે સેવાનો લાભ લીધો છે અને 170થી વધુ દર્દીઓએ નિદાન અને સારવારનો લાભ લીધો છે. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ટિફિન સેવા, આરોગ્ય સેવા, એજ્યુકેશન સેવા, પર્યાવરણ સેવા અને આરોગ્ય માટે અને તેમજ બહેનો માટે ખાસ રોજગાર સેવા સંસ્થા દ્વારા ચાલુ કરવામાં આવેલ છે. અને આ સંસ્થા 30 વર્ષથી એક પણ દિવસ રજા રાખ્યા વગર સતત ને સતત સેવારત છે. તો માનવ સેવા ટ્રસ્ટ વતી દરેક દાતાઓને પણ અપીલ કરવામાં આવે છે કે આપ પણ માનવ સેવા ટ્રસ્ટમાં યથાશક્તિ યોગદાન આપો. અમે જાહેર અપીલ કરીએ છીએ. અને ખાસ કરીને આજના અમારા મુખ્ય દાતા સ્વ નર્મદાબેન કેશુભાઈ સિણોજિયા પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.